ખેડૂત ભાઈઓ, આપણા મગફળીના પાકમાં આ આખા વર્ષ દરમિયાન જે પ્રમાણે આપણે માલ વેચ્યો છે એ તળિયાના ભાવથી માલ વેચતા રહેતા છતાં આપણને આગામી સમયમાં કોઈને કોઈ બાજુથી ભાવમાં સામાન્ય સુધારાની જે કાંઈ અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ પણ અત્યારના સમયમાં આપણે જોઈએ તો ધીમે ધીમે ધોવાઈ જતી હોય એવું લાગી રહ્યું છે. મગફળી આપણો એક એવો પાક છે કે એ ચોમાસામાં પણ વાવેતર થાય છે અને ઉનાળુ પાક તરીકે એનું ઉત્પાદન આવે એ સમય દરમિયાન એટલે કે જાન્યુઆરી મહિનાથી પણ એનું નવેસરથી વાવેતર થતું હોય છે આપણા દેશના ખૂબ બધા વિસ્તારોમાં. પણ આ વર્ષે આપણા ખરીફ પાકની જે કાંઈ મગફળી આપણી પાસે હતી એ મગફળીના ભાવ તળિયાના રહેવાના કારણે નવું વાવેતર એટલે કે ઉનાળુ વાવેતર એકંદર ઘટ્યું હતું દેશના લગભગ તમામ વિસ્તારોમાં. અને એ ઘટેલા વાવેતરના કારણે બજારમાં એકંદર સુધારો એપ્રિલ મહિના આસપાસ એટલે કે નવો પાક આવવાનો જે કાંઈ સમય શરૂ થાય ત્યાં સુધીમાં નવા પાકના ઘટતા આવકોના અંદાજોના આધારે બજારમાં એક સકારાત્મક અસર જોવા મળશે એવી જે કાંઈ અપેક્ષાઓ હતી એ અપેક્ષા સરકારના એક નિર્ણયથી અત્યારે ધોવાઈ જતી હોય એવું દેખાઈ રહ્યું છે. મિત્રો, તો સરકારનો શું નિર્ણય છે અને આગામી દિવસોમાં એ નિર્ણયની અસર આપણા મગફળીના અત્યારના ભાવ પર કેવી પડી શકે એના પર આપણે આજે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શકો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજના દિવસોમાં એટલે કે એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાની શરૂઆતના બીજા ત્રીજા દિવસ દરમિયાનના ભાવોની જે કાંઈ સ્થિતિ છે એના ઉપર આપણે એક સામાન્ય નજર નાખીએ તો આપણી મગફળી 900 રૂપિયા, 950, 950 અને 1000 રૂપિયા સુધીમાં નીચેનો માલ વેચાઈ રહ્યો છે. ઉપરનો મીડિયમ માલ જે કાંઈ છે એ લગભગ 1000 રૂપિયાથી લઈ અને 1050 સુધી વેચાઈ રહ્યો છે અને સારો માલ 1050 થી 1100, 1125 સુધી અને ખૂબ સારો માલ જેને કહી શકીએ એવો આપણો મગફળીનો માલ 1125 થી 1200 રૂપિયે લગભગ પૂરો થઈ જાય છે. 1200 રૂપિયાની ઉપર આપણી પાસે એક પણ મગફળીના પૈસા નથી આવતા. હવે આ પરિસ્થિતિ આપણે જોઈએ તો અત્યારના દિવસોમાં છે એવું નથી. એપ્રિલ મહિનો બેઠો તો અઠવાડિયાની પહેલા અઠવાડિયાની શરૂઆત થઈ ત્યારે પણ ભાવોની સ્થિતિ આ હતી. માર્ચ મહિનો આખો ભાવોની સ્થિતિ આ હતી. ફેબ્રુઆરી આ સ્થિતિમાં જ આપણે માલ વેચ્યો. જાન્યુઆરીમાં પણ પરિસ્થિતિ આ હતી. એટલે કે આખી સિઝન આ વર્ષના ખરીફ મગફળીના પાકના આપણી પાસે જે કાંઈ પૈસા આવ્યા એ આ પ્રમાણે આવ્યા. હવે મગફળીમાં ચોમાસું વાવેતર પછી લગભગ જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં આપણા દેશના ખૂબ બધા વિસ્તારોમાં નવી મગફળીનું વાવેતર શરૂ થાય છે અને એ પાક જે આવવાનો હોય એ આપણો એપ્રિલ મહિનાના છેલ્લા દિવસોથી આવવાની શરૂઆત થાય અને આખો મે મહિનો આ પાક આવતો રહેતો હોય છે. કારણ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના 15 તારીખ સુધીમાં લગભગ ઉનાળુ વાવેતર આપણું શરૂ રહેતું હોય છે અને એ પ્રમાણે પાક આવતો હોય છે. પણ આ વર્ષમાં જે રીતે ખરીફ મગફળી આપણે વેચી એના કારણે આપણા ખેડૂત સમુદાયમાં ઉનાળુ વાવેતર મગફળી પર કોઈ ખાસ ઉત્સાહજનક માહોલ નહોતો અને એના કારણે વાવેતર ઘટ્યું. ઘટેલા વાવેતરની અસર હવે પછીના દિવસોમાં થશે એવો બજારમાં માહોલ પણ બનવાની શરૂઆત થઈ ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન. સાથે સાથે કેટલાક વિદેશી વેપારોમાં પરિસ્થિતિમાં થોડોક સુધારો દેખાતો હતો અને એ દેખાતા સુધારાની અસર પણ આપણા મગફળીના ભાવ પર એપ્રિલ મહિનામાં લગભગ પડવાની શક્યતાઓ જે કાંઈ દેખાઈ રહી હતી એ શક્યતાઓ અત્યારના દિવસોમાં એટલે કે માર્ચ મહિનાના છેલ્લા દિવસો દરમિયાન સરકારે કરેલા નિર્ણયથી ધોવાઈ જઈ રહી છે. હવે સરકારે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયને આપણે સરકારે કેવા કારણોસર કર્યો હશે એ સરકાર જાણે, પણ આપણને જે લાગી રહ્યું હોય એ એવું દેખાઈ રહ્યું છે કે સરકારે નક્કી કર્યું છે કે આ વર્ષમાં ખેડૂતને પોતાની મગફળીના કોઈ પણ લાભદાયક ભાવ ન મળી જવા જોઈએ એને માટે આપણા તરફથી જે કાંઈ થતું હોય તે આપણે કરી લેવું છે અને સરકાર એ મૂડમાં છે અને એ જ પ્રમાણે સરકારે નવો નિર્ણય જે કર્યો છે એ એવો છે કે આખા દેશમાંથી સરકારે આ સિઝનની જે કાંઈ મગફળી આપણી પાસેથી ખરીદ કરી છે એ જ મગફળી હવે સરકારે જે ખરીદ કરી છે એ મગફળી 20 કિલો 1356 રૂપિયાના ભાવથી ખરીદ કરી છે અને એ મગફળી સરકાર અત્યારે હવે બજારમાં ટેન્ડરથી વેચવા કાઢી રહી છે. હવે ટેન્ડરથી જ્યારે બજારમાં વેચવા કાઢશે ત્યારે સરકારના ટેન્ડરો ભરનારા જે કોઈ લોકો હોય છે આ લોકો એને સરકારનું તંત્ર આ સંપૂર્ણપણે મળેલા હોય છે. આમાં કોઈ જાતની
ક્યાંય પણ કોઈ શંકા કુશંકા આખા દેશના કોઈ પણ નાગરિકના મગજમાં નથી હોતી. સરકારી તંત્ર અને સરકારી તંત્ર પાસેથી માલ ખરીદનારા લોકો આ મળી ગયેલા હોય છે અને મળી ગયેલા હોય તો જ એકબીજાના લાભમાં કામ થઈ શકે, એકબીજાના લાભમાં કામ કરવા તરફ જઈ રહ્યા છે અને એની અસર આપણી મગફળીના અત્યારના ભાવો ઉપર પણ પડી રહી છે અને ભવિષ્યમાં સુધારાની આપણી શક્યતાઓ પણ ધોવાઈ જઈ રહી છે. સરકાર જ્યારે પોતાની પાસેનો મગફળીનો જથ્થો વેચવા કાઢી રહી છે ત્યારે 1356 રૂપિયાના ભાવથી ખરીદેલી મગફળી સરકાર 1100 રૂપિયા પણ વેચી શકે છે. કારણ કે એમાં જે કાંઈ નુકસાન જાય સરકારને, એ નુકસાન સરકારના કોઈ પણ મિનિસ્ટરના ખિસ્સામાં પણ નથી એનો બોજો પડવાનો કે નથી સરકારી તંત્રમાં બેઠેલા કોઈ પણ અધિકારીના ખિસ્સા પર એનો બોજો પડવાનો. એનો બોજો પડવાનો છે દેશના નાગરિકોના ખિસ્સા ઉપર. સરકાર પોતાની પાસેની મગફળીના જથ્થાના ટેન્ડરો જ્યારે મૂકશે ત્યારે હવે નજીકના દિવસોમાં મૂકવાની એની વિચારણા છે, તો નજીકના દિવસોમાં જ્યારે એ મૂકશે ત્યારે પહેલી વખત કદાચ એક પ્રકારનો માહોલ ઉભો કરવા માટે ટેન્ડરો નામંજૂર કરે સરકારી તંત્ર, તરતો તરત ફરી વખત ટેન્ડરો રાખે અને ફરી વખત ટેન્ડરો, બીજો પ્રયાસ અને ત્રીજો પ્રયાસ. હવે કોઈ પણ સરકારી ટેન્ડરમાં બીજો કે ત્રીજો પ્રયાસ જ્યારે થતો હોય ત્યારે એમાં પૂરેપૂરી બાંધછોડ કરવાની સત્તા તંત્રમાં બેઠેલા નિર્ણાયક અધિકારીઓ પાસે આવી જતી હોય છે અને એ સત્તાના જોરે અધિકારીઓ વેપારી વર્ગને સરકારે 1356 રૂપિયામાં ખરીદેલી મગફળી 1000 રૂપિયાથી પણ વેચી શકશે, 1025 કે 1050 થી પણ વેચી શકશે અને આ જ ભાવથી સરકાર બજારમાં વેપારીઓને મગફળીનો મોટો જથ્થો ઉપલબ્ધ કરાવશે અને એ મોટો જથ્થો જે કાંઈ વેપારીઓને મળશે એ મોટા જથ્થાની અસર આપણા મગફળીના ભાવ પર, રોજના બજાર ભાવ પર અવશ્ય પડશે. કારણ કે સરકાર પાસેથી 1000 રૂપિયા કે 1050 કે સારામાં સારો માલ 1100 રૂપિયામાં જો વેપારીઓને મળી જતો હોય તો બજારમાં આપણી મગફળીના ભાવ વધવાની શક્યતાઓ કઈ બાજુથી બચે? એકે બાજુથી આપણી મગફળીના ભાવ સુધરવાની શક્યતાઓ, બચવાના જે કાંઈ સંજોગો હોય એ તમામ સંજોગો સરકાર દ્વારા પોતાની પાસે ખરીદેલા માલના વેચાણના કારણે બંધ થઈ જાય છે. અને આ મુદ્દાને આપણે જોઈએ અને સમજવાનો પ્રયાસ કરીએ તો સરકાર પોતાની પાસેના જથ્થામાંથી મોટો જથ્થો વેચે, નીચા ભાવથી વેચે તો અત્યારના દિવસોથી લઈ અને આ આખી સિઝન જ્યારે પણ પૂરી થાય એટલે કે ચોમાસું આવવાની શરૂઆત થાય ત્યાર સુધીમાં આપણા ભાવમાં આપણને કોઈ નોંધપાત્ર સુધારો મળવાની શક્યતાઓ ધોવાઈ જઈ રહી છે. સાથે સાથે સરકાર જ્યારે વેચવાનો નિર્ણય કરે છે ત્યારે સરકાર આ પ્રમાણેનો નિર્ણય મગફળીની સિઝન પૂરી થયા પછી એટલે કે ચોમાસાના દિવસો દરમિયાન જ્યારે મગફળી નવી બજારમાં આવતી બંધ થઈ જાય એ દિવસોમાં પણ સરકાર વેચવાનો નિર્ણય લઈ શકતી હતી, પણ સરકારે એ દિવસો સુધી માલ સંગ્રહિત રાખવાને બદલે બજારમાં હજી ખેડૂત તરફથી માલ આવી રહ્યો હોય અને નવી સિઝનનો માલ ખેડૂતો તરફથી આવવાનો બાકી હોય એવા સમયમાં સરકાર પોતાની પાસેનો માલ વેચવા કાઢે, સસ્તા ભાવથી વેચવા કાઢે તો બજારને ટેકો મળવાની શક્યતાઓ કોઈ બાજુથી નથી રહેતી અને બિલકુલ કોઈ પણ પ્રકારના મજબૂત ટેકા વિના બજારને કામ કરવાનું હોય તો એવા વાતાવરણમાં આપણા માલના ભાવ આપણને વ્યાજબી રૂપમાં મળવાની શક્યતાઓ બહુ ઓછી અત્યારના સમયમાં દેખાઈ રહી છે. મિત્રો, સરકારનો આ નિર્ણય અને એ નિર્ણયની અસરને ધ્યાનમાં રાખી અને આપણે આપણી પાસે અત્યારે જે કાંઈ મગફળીનો પાક હોય, અગર તો આવનારા દિવસોમાં આપણી પાસે નવો માલ પાકીને આવવાનો હોય તો એના ઉપર આપણે આ મુદ્દાઓના આધારે નિર્ણય કરવાનો છે. મિત્રો, મગફળીના પાક પર સરકારનો જે નિર્ણય છે એ નિર્ણયની મહત્વની ચર્ચા આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌ અવશ્ય પ્રયાસ કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.